હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. તો એક જ વાર વરસમાં બનાવવામાં આવતું કેરીનું અથાણું, જે ઘણા લોકોને કેરીની અથાણામાં સ્મેલ આવે છે તેલની, અને ઘણાને અથાણુંમાં ફૂંક પણ લાગી જાય છે. તો તે ન થાય તેના માટે આ વખતે હું ખાસ કરીને તમારા માટે સ્પેશિયલ, જેનું અથાણું બગડી જાય છે અને તેલમાં સ્મેલ આવે છે, તેના માટે આ રેસીપી હું લઈને આવી છું. અને આ વખતે મેં આ અથાણામાં 2 રીત અપનાવી છે. તો તમે આ રીત ટ્રાય કરજો તો તમારું અથાણું એક પણ વાર બગડશે નહીં અને ફૂંક પણ નહીં લાગશે. તો મેં અહીં 10 કિલો કેસર કેરી લીધી છે. તો તેને કેરીના પાછળના ભાગેથી બંને બાજુથી એક એક કટ મારી દેવાની છે. તેને આખી કાપવાની નથી, ખાલી અડધી પોણી કટ મારવાની છે અને તેને પાણીમાં રાખતી જવાની છે. તેને પાણી વગર મૂકવાની નથી. તેને પાણીમાં 10થી 15 મિનિટ સુધી રહેવા દેવાની છે. ત્યારબાદ તેની અંદરની ગોઠલી પોચી પડી જશે અને તે આસાનીથી નીકળી જશે. તો તે રીતે 10 મિનિટ રાખ્યા બાદ તેની અંદરની ગોઠલી આપણે કાઢી લેવાની છે. કેરી ન તૂટે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, નહીં તો આખા ખોખા બનશે નહીં. જો તમને અહીં કેરીની કટકા કરવા હોય તો કેરીના કટકા પણ તમે કરી શકો છો, પણ મેં અહીં આખી કેરી જ રાખી છે. કારણ કે આમાં આપણે જ્યારે મસાલો ભરીએ છીએ ત્યારે તે મસાલો ખાટો થઈ જાય અને તેનો સ્વાદ ડબલ થઈ જાય છે. એટલે મેં અહીં કેરીને આખી રાખી છે. વાર થોડીક લાગશે, પણ આ કેરીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે. એટલે તમે આ રીતે ટ્રાય કરજો, કેરીના કટકા કરતાં આ રીત. તો અહીં સરસ રીતે ગોટલી બધી નીકળી ગઈ છે. તો એક વાસણમાં આપણે એક આખું મીઠું લઈ લેવાનું છે, અંદાજમાં લેવાનું છે અને તેમાં હળદર એડ કરી લેવાની છે. મને અહીં આખું મીઠું થોડું ઓછું પડ્યું એટલે મેં સાદું મીઠું પણ એડ કર્યું છે. થોડું થોડું લેતા જવાનું છે અને જેમ જેમ આપણે કેરીમાં ભરીએ છીએ તેવી રીતે આપણે એડ કરવાનું છે. તો અહીં બધી કેરીમાં આ મિશ્રણ સારી રીતે મેં ભરી લીધું છે. અને ત્યારબાદ આ મિશ્રણ ભરાઈ ગયા પછી કોઈપણ એક પ્લાસ્ટિકની બાલટી આવે છે, તેમાં બધી કેરીને સરખી રીતે ગોઠવી લેવાની છે. અને ત્યારબાદ તેમાં અડધી કેરી ડૂબે તેટલું પાણી ફિલ્ટરનું એડ કરવાનું છે, સાદું પાણી એડ કરવાનું નથી. ત્યારબાદ ફિલ્ટરનું પાણી એડ કરી તેને વાસણ ઢાંકી અને 2થી 3 કિલો જેટલું વજન તેની ઉપર મૂકી દેવાનું છે. 2 દિવસ થાય એટલે કેરીને ઉપર નીચે કરી લેવાની છે, પાછી ઢાંકી તેના ઉપર વજન મૂકી દેવાનું છે. તો 5થી 6 દિવસમાં તમને કરચલી દેખાય અથાણામાં એટલે તમને ખબર પડી જશે કે તમારું કેરી રેડી છે. ત્યારબાદ તેને કેરીને આપણે એક વાસણમાં કાઢી અને સારી રીતે તેનું પાણી નિતારીને અલગ કરી લેવાનું છે. તે પાણીનો શું યુઝ આવે છે તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ, એટલે તમે તે પાણી અલગથી એક બરણીમાં કાઢી લેજો. ત્યારબાદ મેં અહીં આ બધી કેરીને ખાટલી, જે આપણે વાસણ ગોઠવીએ છીએ સ્ટીલની, તેમાં મેં આ કેરીને સરસ રીતે ગોઠવી લીધી છે, જેથી પાણી સરસ રીતે નિતરાઈ જાય અને સુકાઈ જાય. આ રીત મારા સાસુમાની છે, જે મને ખૂબ જ ગમી છે અને તે ઓલ ટાઈમ મારી ફેવરેટ છે. તમારી રીત તમે કોઈ પણ યુઝ કરી શકો છો. ખાલી આપણે કેરી સરસ રીતે સુકાઈ જાય ને તેવી ખુલ્લી મૂકવાની છે, તેથી તે ભીની ન રહે. અને જો આ કેરીમાં થોડોક પણ પાણીનો ભાગ રહેશે ને તો આપણા અથાણામાં ફૂગ લાગવાના ચાન્સ ડબલ રહેશે. એટલે તે સારી રીતે સુકાઈ જાય. 2 દિવસ થાય એટલે તેને સારી રીતે આપણે અંદરથી નેપકિનથી સાફ કરી લેવાની છે અને પાછી સારી રીતે સૂકવી દેવાની છે. અને તેમાં કોઈ પણ ભાગ પાણીનો રહેવો જોઈએ નહીં. અહીં મેં જે તમને 2 રીત કીધી છે તેમાંની આ પહેલી રીત. જે મેં અહીં મસાલો બનાવ્યો છે કેરીનો, તેને અમે હવેજ કહીએ છીએ. તો તે મેં પાર્ટ 2માં હું તમને બતાવીશ. તો તેના માટે એ હવેજમાં જે તેલ તરે છે તે તેલ આપણે ખાલી ફક્ત તેલ જ એડ કરવાનું છે. અહીં એકની કાચની બરણી લીધી છે, તેમાં જે મેં કેરીના ખોખાને એ બરણીમાં સરસ રીતે ગોઠવી લીધા છે અને તેની ઉપર મેં આ તેલ એડ કર્યું છે. તે સારી રીતે ઉપર સુધી આવી જાય ત્યાં સુધી તેને ભરવાનું છે. ઉપર કેરી દેખાવી જોઈએ નહીં તે રીતે તેલ એકદમ ઉપર સુધી એડ કરવાનું છે. હવે આ સેકન્ડ રીત છે. જે મેં મસાલો બનાવ્યો છે તે મસાલાને એક વાસણમાં એડ કરવાનું છે અને ત્યારબાદ
કેરી લેવાની છે અને તે કેરીની અંદર આ મસાલો ભરવાનો છે. એક પછી એક કેરીમાં મસાલો સરસ રીતે ભરી દેવાનો છે અને તેને કાચની બરણીમાં તમારે બધી કેરીને સારી રીતે ગોઠવી દેવાની છે. અને ત્યારબાદ તેની અંદર વચ્ચે વચ્ચે 2 લેયર પછી કેરીનો મસાલો થોડો થોડો એડ કરતો જવાનો છે. પછી પાછું 2 લેયર કેરીનું ગોઠવવાનું છે અને ત્યારબાદ પાછો કેરીનો મસાલો એડ કરવાનો છે. અને તે રીતે સારી રીતે ઉપર સુધી કેરી ગોઠવી અને તેની ઉપર જે મસાલાનું તેલ હોય છે તે એડ કરી લેવાનું છે. હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે કેરીમાં ઉપર થોડોક ભાગ ખાલી રાખવાનો છે તેલ માટે. જે આ મસાલો બનાવ્યો છે તેનું વધેલું તેલ તે સરસ રીતે ઉપર લેયરમાં એડ કરી અને તેને ડૂબી જાય ને ત્યાં સુધી તેલ એડ કરવાનું છે. ઉપર કેરી દેખાવી જોઈએ નહીં તે રીતે તેલ એડ કરવાનું છે. એટલે તમે મારો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં કે મેં આ મસાલો કેવી રીતે બનાવ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે જો કેરી ભરશો ને તો તમારું અથાણું ચોક્કસ બગડશે પણ નહીં અને તેમાં ફૂગ પણ નહીં લાગશે, અથાણું કાળું પણ નહીં પડશે અને આ અથાણાની સુગંધ પણ તેવી ને તેવી જ રહેશે. એટલે તમે મારા આ રીત જરૂરથી તમે એકવાર ઘરે ટ્રાય કરજો. મેં આ વખતે બંને રીતથી કેરીના અથાણા સ્ટોક કર્યા છે જેથી આ રીત હું તમારી સાથે શેર કરી શકું. તેના માટે થઈને મેં તમારી માટે ખાસ કરીને આ વિડીયો મેં બનાવ્યો છે. ઘણા લોકોના મેં વિડીયો જોયા છે તે લોકો કહે છે કે મારા અથાણામાં ફંગસ લાગી જાય છે, કે હવે જ કાળો પડી જાય છે, કે એક તેલની સ્મેલ આવે છે. તમે આ રીતે ટ્રાય કરશો તો તમારું અથાણું બગડશે પણ નહીં. કહે છે ને કે અથાણું બગડે તો આખું વરસ બગડે. તો આ રીતે ટ્રાય કરજો, તમારું વરસ સુધરી જશે. તો ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ આવા નવા વિડીયોમાં. બાય બાય.